તો ચાલો આમાં ઊંડાણપૂર્વક ઉતરીએ. વર્ષ 2026માં ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે આવનારી આ અત્યંત મહત્વપૂર્ણ અને વિશાળ ભરતીના અસ્પષ્ટીકરણમાં આપ સૌનું સ્વાગત છે. શિક્ષણ જગત સાથે જોડાયેલા તમામ લોકો અને ખાસ કરીને ભવિષ્યના શિક્ષકો માટે આ એક બહુ જ મોટા સમાચાર છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા બહાર પાડવામાં આવેલી આ સત્તાવાર માહિતીને સચોટ રીતે સમજવી અત્યંત જરૂરી છે, બરાબર ને? તો આ સ્પષ્ટીકરણમાં આપણે આ જટિલ માહિતીને એકદમ સરળ અને રસપ્રદ રીતે તબક્કાવાર સમજીશું. હવે 25 મે 2026ના રોજ દિવ્ય ભાસ્કર રાજકોટમાં આવેલી આ સત્તાવાર જાહેરાતને જ લઈએ. આપણે જાણીએ છીએ કે સરકારી દસ્તાવેજો અને જાહેર ખબરો ઘણીવાર કેટલી બધી લાંબી અને ભારેખમ કાનૂની શબ્દોથી ભરેલી હોય છે. આટલી બધી ઝીણવટભરી માહિતી એક સાથે વાંચવી અને સમજવી કોઈના માટે પણ મૂંઝવણભરી હોઈ શકે છે. પણ જરાય ચિંતા ન કરો, કારણ કે આ સત્તાવાર દસ્તાવેજમાંથી એક મહત્વપૂર્ણ મુદ્દાને તારવીને આપણે એકદમ સ્પષ્ટ રીતે તેની ચર્ચા કરવાના છીએ. તો આ આખા સ્પષ્ટીકરણની રૂપરેખા મુખ્યત્વે 5 ભાગમાં વહેંચાયેલી છે. જાહેરાતનો મુખ્ય હેતુ, ખાલી જગ્યાઓની વિગતો, વિદ્યા સહાયક અને સ્પેશિયલ એજ્યુકેટરના નિયમો, દિવ્યાંગો માટે ખાસ ભરતી અને અંતે સૌથી અગત્યની તારીખો. બસ આ જ ક્રમમાં આપણે આગળ વધીશું. તો ચાલો શરૂઆત કરીએ વિભાગ 1થી. જાહેરાતનો મુખ્ય હેતુ. આખરે આ જાહેરાત શેના માટે છે? તો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ વિશાળ ભરતી ગુજરાતની સરકારી અને નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓ માટે જ છે અને તેમાં અલગ અલગ ભૂમિકાઓ માટે જગ્યાઓ છે, જેમ કે વિદ્યા સહાયક, સ્પેશિયલ એજ્યુકેટર અને વર્ષ 2026 માટે ખાસ કરીને દિવ્યાંગ મુખ્ય શિક્ષકો માટેની ખાસ ભરતી ઝુંબેશ. આ ખરેખર એક બહુ જ વ્યાપક પ્રયાસ છે, જેથી શાળાઓમાં ખાલી પડેલી અગત્યની શૈક્ષણિક જગ્યાઓને મેરિટના આધારે ભરી શકાય. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ. ખાલી જગ્યાઓની વિગતો. કઈ ભૂમિકા માટે અને કયા માધ્યમમાં કેટલી જગ્યાઓ છે તે જોઈએ. જો અરજી કરતી વખતે જાહેરાત ક્રમાંક બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. જાહેરાત ક્રમાંક 2/2026 વિદ્યા સહાયક માટે છે, જેમાં ગુજરાતી સિવાયના અન્ય માધ્યમ માટે 987 જગ્યાઓ છે. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 03/2026 એ સ્પેશિયલ એજ્યુકેટર માટે છે, ધોરણ 1થી 5 ગુજરાતી માધ્યમ, જેમાં 1841 જગ્યાઓ છે. તેવી જ રીતે 04/2026 સ્પેશિયલ એજ્યુકેટર ધોરણ 6થી 8 ગુજરાતી માધ્યમ માટે 1060 જગ્યાઓ ધરાવે છે. અને અંતે 05/2026 એ માત્ર દિવ્યાંગો માટે મુખ્ય શિક્ષકની 71 જગ્યાઓ માટે છે. એટલે કે દરેક ઉમેદવારે પોતાની લાયકાત મુજબ એકદમ સાચો ક્રમાંક જ પસંદ કરવાનો રહેશે. હવે આ માહિતી વિશે સૌથી રસપ્રદ વાત એ છે કે આ સંખ્યા 2901 ખરેખર નોંધપાત્ર છે. આ સંખ્યા ધોરણ 1થી 8 માટે સ્પેશિયલ એજ્યુકેટરની 2 જાહેરાતોની કુલ ખાલી જગ્યાઓનો સરવાળો છે. સામાન્ય વિદ્યા સહાયકની જગ્યાઓ કરતાં સ્પેશિયલ એજ્યુકેટરની જગ્યાઓનું આટલું મોટું પ્રમાણ શું સૂચવે છે? એ જ કે શિક્ષણમાં વિશેષ જરૂરિયાતો ધરાવતા બાળકો પ્રત્યે હવે વિશેષ ભાર અને પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી રહી છે. આ આંકડો શિક્ષણ પ્રણાલીમાં આવતા એક મોટા અને હકારાત્મક બદલાવનો સંકેત છે. ચાલો હવે વિભાગ 3 સમજીએ. વિદ્યા સહાયક અને સ્પેશિયલ એજ્યુકેટર જાહેરાત ક્રમાંક 02, 03 અને 04 માટે કયા અલગ નિયમો લાગુ પડે છે તે જાણવું જરૂરી છે. તો આ અલગ અલગ ભૂમિકાઓ વચ્ચે એક બહુ મોટો તફાવત છે. એક તરફ જાહેરાત 02/2026 છે, જે વિદ્યા સહાયક માટે છે અને તે જિલ્લા રોસ્ટરને આધીન સીધી મેરિટ આધારિત ભરતી છે. જ્યારે બીજી તરફ જુઓ, જાહેરાત 03 અને 04/2026 સ્પેશિયલ એજ્યુકેટર માટે છે. આ જગ્યાઓ માટે 23 નવેમ્બર 2023ના શિક્ષણ વિભાગના જાહેરનામા મુજબ વિશિષ્ટ કૌશલ્ય અને તાલીમ ફરજિયાત છે. તેનો સીધો અર્થ એ થયો કે સ્પેશિયલ એજ્યુકેટર માટે માત્ર સામાન્ય શૈક્ષણિક મેરિટ પૂરતું નથી, પણ ખાસ નિયત થયેલી તાલીમ લીધેલી હોવી એકદમ અનિવાર્ય છે. આ ઉપરાંત જાહેરાત ક્રમાંક 02/2026 માટે એક ખૂબ જ મહત્વનો કાનૂની બચાવ નિયમ એટલે કે ફોલ બેક રૂલ પણ છે. જો કોઈ ચોક્કસ માધ્યમોમાં અનામત કેટેગરીના ઉમેદવારો ઉપલબ્ધ ન થાય તો શું થશે? શું તે જગ્યાઓ ખાલી રહેશે? જી ના. વર્ષ 1996 અને 2015ના સરકારી ઠરાવ મુજબ તે જગ્યાઓ બિન અનામત એટલે કે સામાન્ય કેટેગરીના ઉમેદવારોને મેરિટના ધોરણે ફાળવી દેવામાં આવશે.
બિન અનામત વર્ગના ઉમેદવારો માટે આ ખરેખર એક અત્યંત અગત્યની અને ખુશીની વાત છે. હવે પહોંચીએ છીએ વિભાગ 4 પર. દિવ્યાંગો માટે ખાસ ભરતી. જાહેરાત ક્રમાંક 05/2026 જે મુખ્ય શિક્ષક માટે છે તેની વિગતો જોઈએ. ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ નિયમો કઈ રીતે વધુ મજબૂત બને છે. આ ખાસ ભરતી માત્ર કોઈ સામાન્ય પ્રક્રિયા નથી, પરંતુ નામદાર હાઈકોર્ટમાં દાખલ થયેલ પિટિશન WPIL 46/2023ના આદેશ મુજબ ફરજિયાત કરવામાં આવી છે. આમાં 4% અનામત નિયમનો સખત અમલ કરવામાં આવશે. એટલું જ નહીં, એક વિશેષ બચાવ કલમ પણ ઉમેરાય છે. જો ગ્રુપ સીની કોઈ જગ્યા ખાલી રહે છે તો તે રદ થવાને બદલે અન્ય દિવ્યાંગ ગ્રુપના ઉમેદવારોને ટ્રાન્સફર કરવામાં આવશે. આ નિયમ સુનિશ્ચિત કરે છે કે દિવ્યાંગ કોટાની જગ્યાઓ 100% યોગ્ય રીતે જ ભરાય. અને હવે છેલ્લો પણ સૌથી અગત્યનો વિભાગ 5, અગત્યની તારીખો. એટલે કે ક્યાં અને ક્યારે અરજી કરવી. સાંભળી લો, અરજી કરવા માટે માત્ર અને માત્ર એક જ સત્તાવાર વેબસાઇટ છે અને તે છે dpegujarat.in. dpgujarat.in. તમામ જાહેરાત ક્રમાંક માટેના ઓનલાઈન અરજીપત્રકો ફરજિયાતપણે આ જ પોર્ટલ પર ભરવાના રહેશે. અન્ય કોઈપણ માધ્યમથી અરજી સ્વીકારાશે નહીં. તેથી આ વેબસાઇટને મગજમાં બરાબર ફિટ કરી લેવી અત્યંત આવશ્યક છે. અને આ માહિતી ખૂબ જ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે અહીં સમય મર્યાદા કેટલી ચુસ્ત છે. ઓનલાઈન અરજીઓ 1 જૂન 2026ના રોજ બપોરે 12 વાગ્યાથી શરૂ થશે અને માત્ર 10 દિવસ માટે, એટલે કે 10 જૂન 2026ના રોજ બપોરે 3 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. અને સૌથી મોટી વાત, ઓનલાઈન પ્રક્રિયા પૂરી થયાના માત્ર 2 જ કલાકમાં, એટલે કે 10 જૂન સાંજે 5 વાગ્યા સુધીમાં સ્વીકાર કેન્દ્રમાં ભરેલા અરજીપત્રકની હાર્ડ કોપી જમા કરાવવી ફરજિયાત છે. આ 10 દિવસની બારી ખૂબ જ નાની છે, એટલે અહીં સમયપાલન એકદમ નિર્ણાયક સાબિત થશે. તો હવે આટલી ચુસ્ત મેરિટ આધારિત પસંદગી પ્રક્રિયા અને માત્ર 10 જ દિવસના આ ટૂંકા ગાળાને ધ્યાનમાં રાખતા અંતે એક જ મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે. શું 1 જૂન માટે તમામ જરૂરી કાગળિયા, શૈક્ષણિક લાયકાતના પુરાવા અને પ્રમાણપત્રો સંપૂર્ણપણે તૈયાર કરી લેવામાં આવ્યા છે? આ સ્પષ્ટીકરણે ચોક્કસપણે આગામી ભરતી પ્રક્રિયાની ગંભીરતાનો ખ્યાલ આપી દીધો હશે. સમયસર અને સચોટ તૈયારી કરવી એ જ આટલી મોટી ભરતીમાં સફળતાની ચાવી છે. તૈયારીમાં લાગી જઈએ અને આ મોટી તકનો પૂરેપૂરો લાભ લઈએ.